નવસારીના મેળામાં 50 ફૂટ ઊંચી રાઈડ તૂટી પડતા 5 ઘાયલ, એકની હાલત ગંભીર. નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે આવેલા સોમનાથ મંદિરના મેળામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 50 ફૂટ ઊંચી રાઈડ અચાનક નીચે પડી હતી. મધરાતે બનેલી આ ઘટનાને પગલે મેળામાં ઉપસ્થિત લોકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ વ્યાપી ગયો હતો. તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલોને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં 2 બાળકો સહિત કુલ 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલ છે. ઈજાગ્રસ્તોમાં રાઇડના સંચાલકનો પણ સમાવેશ થાય છે, જે પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રાઇડ તૂટી પડવાનો ભયાવહ દ્રશ્યનો વિડીયો પણ પ્રસારિત થયો છે, જેમાં રાઇડનો ઉપરનો હિસ્સો તૂટીને નીચે પડતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઘટનાને નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર રાઇડ તૂટતાની સાથે જ લોકોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. યાંત્રિક ખામી કે સંચાલકોની બેદરકારી જેવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.